હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો મારી આજની રેસીપી છે શિયાળામાં સવારમાં પીવાતું હેલ્ધી જ્યુસ. તો તેના માટે મેં બીટ લીધું છે, દૂધી લીધી છે, આમળા, હળદર, આદુ, પાલક, થોડા લીમડાના પાન, ગાજર, કોથમરી બધું નાખીને હું જ્યુસ બનાવીશ. તો આ બધું મેં લીધું છે, તમે જોઈ શકો છો. આ જ્યુસ એકદમ હેલ્ધી અને પૌષ્ટિક છે. તો આ જ્યુસ પીવાના બહુ બધા ફાયદા છે. તો આવી રીતે મેં મિક્સર જારમાં બધા કટ કરી લીધા છે, પાણીમાં ધોઈને તેમાં લઈ લીધા છે. તો આ જ્યુસ તમે બાળકોને પીવડાવો તો પણ બહુ જ ફાયદાકારક છે, ગુણકારી છે. શિયાળામાં પીવું બહુ ફાયદાકારક રહેશે. તો એક વખત તમે આ જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતે મેં બધું મિક્સર જારમાં મિક્સ કરી લીધું છે અને ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે સરસથી જ્યુસ બની રહ્યું છે. તો આ જ્યુસ છે બહુ જ ગુણકારી છે. જોઈ શકો છો કે સરસથી જ્યુસ પીસાઈ ગયું છે. તો ત્યારબાદ તેને આવી રીતે મેં એક તપેલીમાં ગળણીની મદદથી ગાળી લીધું છે. તો આવી રીતે એકદમ સરસથી ગાળી લેવાનું રહેશે. અમારા ઘરમાં તો અમે બધા ડેઈલી આ જ્યુસ મોર્નિંગમાં ભૂખ્યા પેટે સૌપ્રથમ આ જ્યુસ લઈએ છીએ. ભૂખ્યા પેટે પીવાના ફાયદા વધુ છે. તો સવારમાં સૌપ્રથમ પહેલાં આ જ્યુસ પીવું જોઈએ. તેનાથી બધા વિટામિન્સ, બધા પ્રોટીન્સ બધું મળે છે. તો તમે પણ આ જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતે હાથની મદદથી બધું ગાળી લેશું. ગાળીને બની ગયું છે જ્યુસ મારું. જોઈ શકો છો કેટલું સરસ બની ગયું છે. અને ગ્લાસમાં ગાળી લેશું. જુઓ, કલર પણ સરસ છે. બીટ છે એટલે પણ સારું છે કે લોહીના ટકા વધારે છે. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી, શેર કરજો. કમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું છે.